હેલો દોસ્તો, આપણે સ્પેશિયલ ગુજરાત પોલીસ ભરતી માટે અતિ મહત્વના પાઠ્યપુસ્તકોના કોષ્ટકો જોઈએ છીએ। આ કોષ્ટક આપણે ધોરણ 6 થી 12 ની વચ્ચે જેટલા પાઠ છે તેમાં જેટલા મહત્વના પરીક્ષા લગતા જેટલા મહત્વના કોષ્ટક છે તે આપણે જોવાના છીએ। દોસ્તો આજે આપણે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષ્ટકો જોવાના છીએ। દોસ્તો 6 થી 7 કોષ્ટક હશે તે તમારે શાંતિથી જોઈ લેવાના છે, કેમ કે દોસ્તો આમાંથી પણ પ્રશ્ન બનવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે, એટલે તમારે જોઈ જ લેવાના છે। દોસ્તો વિડીયો ટૂંકો છે પણ અતિ મહત્વનો છે, એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો। એક માર્ક તમારો રોકડો બની શકે છે। અને દોસ્તો આ કોષ્ટકનો આપણો 13મો વિડીયો છે। જો તમે આગળના વિડીયો ના જોયો હોય, એટલે કે આગળના 12 વિડીયો તમે ના જોયો તો જોઈ લેજો, તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે। તો ચાલો દોસ્તો વધુ સમય ના બગાડતા જોઈએ આજના કોષ્ટકો। અને હા દોસ્તો, હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો, કેમ કે દોસ્તો આપણે આવા પાઠ્યપુસ્તકના મહત્વના કોષ્ટકો અને પાઠ્યપુસ્તકના એક પાઠના મહત્વના પ્રશ્નો જોઈએ છીએ, એટલે અમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો દોસ્તો જોઈએ આજના મહત્વના કોષ્ટકો। દોસ્તો આજના કોષ્ટકો ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી છે। તો દોસ્તો આજે છઠ્ઠા પાઠમાં જે વિચરતી અને વિમુખ જાતિઓ છે પાઠ, તેમાં એક કોષ્ટક આપ્યું છે તે પણ આપણે જોઈ લેવી। દોસ્તો અમુક કોષ્ટક તમને એવું લાગતું છે કે આ શું કામનું છે, પણ દોસ્તો પ્રશ્ન ગમે ત્યાંથી બની શકે છે, એટલે આપણે બધું જોવું જરૂરી છે। તો ચાલો દોસ્તો જોઈએ। તો આ કોષ્ટક આપ્યું છે છઠ્ઠા પાઠમાં, તો આટલું જાણો। તેમાં જણાવ્યું છે કે કેટલીક વિચરતી તેમજ વિમુખ જાતિઓ નિયમિત સ્થળાંતરિત થતી હોવા છતાં તેમના આંતરિક સંબંધો ટકી રહ્યા હતા। વર્ષમાં કોઈ નિયમિત દિવસે આ જાતિના લોકો નક્કી કરેલા સ્થળે ભેગા થતા, આ દરમિયાન જ તેમના વિવાહ જેવા સંબંધો નક્કી થતા, તેમજ વર્ષ દરમિયાન કોઈના મૃત્યુ જેવી બાબતોની જાણકારી પણ મળતી રહેતી। આ વ્યવસ્થા ખરેખર અદ્ભુત હતી। દોસ્તો તમને એવું લાગતું હશે કે આ કોષ્ટકમાંથી શું પૂછી શકે, દોસ્તો આમાંથી પણ વિધાન બની શકે છે, એટલે એ ખાસ યાદ રાખી લેજો। દોસ્તો આજનું બીજું કોષ્ટક છે 7મા પાઠનું। 7મા પાઠનું નામ છે ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો। દોસ્તો આ કોષ્ટકમાંથી આપણે વિધાનવાળો પ્રશ્ન, વન લાઇનર અને જોડકા સ્વરૂપે પણ પ્રશ્ન પૂછી શકે છે, એટલે ખાસ યાદ રાખી લઈશું। અને દોસ્તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેવું હોય તો કહી શકાય, મધ્યકાલીન સંતોનો સમયકાળ છે દોસ્તો કોષ્ટકમાં આપેલો છે, તે આપણે જોઈ લેવી। તો ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469 અને મૃત્યુ ઈસવીસન 1539માં થયું હતું। તુલસીદાસનો જન્મ ઈસવીસન 1532 અને મૃત્યુ ઈસવીસન 1623માં થયું હતું। મીરાબાઈનો જન્મ ઈસવીસન 1498 અને મૃત્યુ ઈસવીસન 1546માં થયું હતું। સુરદાસનો જન્મ ઈસવીસન 1483માં અને મૃત્યુ ઈસવીસન 1563માં થયું હતું। રૈદાસનો જન્મ ઈસવીસન 1450 અને મૃત્યુ ઈસવીસન 1520માં થયું હતું। જ્ઞાનેશ્વરનો જન્મ ઈસવીસન 1276 અને મૃત્યુ ઈસવીસન 1296માં થયું હતું। નામદેવનો જન્મ ઈસવીસન 1270 અને મૃત્યુ 1350માં થયું હતું। એકનાથનો જન્મ ઈસવીસન 1533 અને મૃત્યુ ઈસવીસન 1599માં થયું હતું। તુકારામનો જન્મ ઈસવીસન 1608માં અને મૃત્યુ ઈસવીસન 1650માં થયું હતું। દોસ્તો આ કોષ્ટકને યાદ રાખવાની કોશિશ કરજો। અને દોસ્તો વિડીયોની ક્વોલિટી HD કરીને તમારો આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અને 2 થી 3 દિવસ પછી રિવિઝન કરી લેવાનું છે, એટલે મારા ખ્યાલથી તમને યાદ રહી જશે, એટલે યાદ રાખી લેજો। ચાલો દોસ્તો જોઈએ આજનું નેક્સ્ટ કોષ્ટક। દોસ્તો 8મા પાઠનું પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર પાઠ છે, તેમાં કોષ્ટકો આપ્યા છે ટૂંકા તે પણ આપણે જોઈ લેવી, કેમ કે દોસ્તો આમાંથી પણ પ્રશ્ન બની શકે છે, એટલે આપણે કંઈ જ બાકી નથી રાખવાનું, બધું જ જોઈ લેવાનું છે, એટલે આપણે જોઈ લેવી। તો દોસ્તો આ પાઠના કોષ્ટકો આપ્યા છે, ટૂંકા છે પણ આપણે જોઈ લેવી। તો તમિલ ભાષાનો પોંગલ અર્થ થાય છે, કે તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ઉકાળું। દોસ્તો ખાસ યાદ રાખજો, તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ઉકાળું। ચોખા, મગની દાળ અને દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે। ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે। આ વાનગી પીણાને સુકૂન ગણવામાં આવે છે। દોસ્તો 2 લીટીના વાક્યમાં તમારો વિધાનવાળો પ્રશ્ન બની શકે છે, એટલે યાદ રાખી લેજો। દોસ્તો આ જ પાઠમાં બીજું આપ્યું છે કોષ્ટક, તેમાં જણાવ્યું છે કે ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનો શ્રેય સંત શ્રી નૃસિંહદાસજી ઈસવીસન 1878ના ફાળે જાય છે। દોસ્તો યાદ રાખજો, સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે, જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે। દોસ્તો આ પણ યાદ રાખજો, આ વન લાઇનર ફેક્ટ છે, વન લાઇનરમાં પણ પૂછી શકે છે અને વિધાનમાં ક્યાંક ને ક્યાંક ફિટ કરી શકે છે। સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો જે સાફ કરવામાં આવે છે, જેને પહિદ વિધિ કહેવાય છે, પહિદ વિધિ યાદ રાખી લેજો। દોસ્તો આનો પણ તમારે વિડીયોની ક્વોલિટી HD કરીને સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને 2 થી 3 દિવસ પછી રિવિઝન કરી લેવાનું છે।
તો ચાલો દોસ્તો જોઈએ નેક્સ્ટ કોષ્ટક. તો દોસ્તો બીજા પણ કોષ્ટકો આપણે 8મા પાઠમાંથી જ મળે છે, તે પણ આપણે જોઈ લેવી. તો દોસ્તો કોષ્ટક છે મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રે મુખ્ય ભાગ ભજવ્યો હતો. તેમણે નૃત્યશૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ નામનું પુસ્તક લખ્યું છે. તો દોસ્તો આ 2 થી 3 લીટીના નાના એવા કોષ્ટકમાંથી તમને 2 પ્રશ્ન પૂછી શકે છે કે દોસ્તો જો કેવી રીતે. તો દોસ્તો મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના કયા રાજાએ મુખ્ય ભાગ ભજવ્યો હતો? તો રાજા ભાગ્યચંદ્રએ. અને દોસ્તો રાજા ભાગ્યચંદ્રએ નૃત્યશૈલીના પાઠ્યપુસ્તક સમાન કયું પુસ્તક લખ્યું છે? તો દોસ્તો ગોવિંદ સંગીત લીલા વિલાસ. દોસ્તો યાદ રાખી લેજો. તો દોસ્તો બીજું કોષ્ટક આપણે જોઈએ હવે. તો મધ્ય યુગમાં શાસ્ત્રીય નૃત્યમાં નીચેના નૃત્યોનો સમાવેશ થતો હતો. ખાસ યાદ રાખજો દોસ્તો, મધ્ય યુગમાં શાસ્ત્રીય નૃત્યમાં નીચેના નૃત્યોનો સમાવેશ થતો હતો. દોસ્તો કયા કયા? ભરતનાટ્યમ જે તમિલનાડુનું છે, કુચીપુંડી આંધ્રપ્રદેશનું છે, કથકલી કેરળનું છે, મણિપુરી મણિપુરનું છે, ઓડિસી ઓડિશાનું છે, કથક ઉત્તર ભારતનું છે. તો દોસ્તો તમે આ પણ યાદ રાખી લેજો. અને દોસ્તો વિડીયોની ક્વોલિટી HD કરીને આનો પણ સ્ક્રીનશોટ પાડીને તમારે 2 થી 3 દિવસ પછી રિવિઝન કરી લેવાનું છે, એટલે યાદ રહી જશે. તો ચાલો દોસ્તો નેક્સ્ટ કોષ્ટક જોઈએ. દોસ્તો આપણે 9મા પાઠમાં કોઈ કોષ્ટક નથી મળતું, એટલે આપણે ડાયરેક્ટ જોઈશું 10મા પાઠનું. 10મા પાઠનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. દોસ્તો તેમાં આપને 3 કોષ્ટકો મળે છે, તે પણ ખૂબ જ મહત્વના છે, તે પણ આપણે જોઈ લેવી. તો દોસ્તો પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે, 16% મેટલ તેમજ 83% ભાગ ભૂગર્ભ છે. પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર છે. દોસ્તો આમાં પણ તમારો વિધાનવાચક પ્રશ્ન બની ગયો અને વન લાઇનર પણ પ્રશ્ન બની ગયો, એટલે યાદ રાખી લેજો. પ્રશ્ન કેવી રીતે બને છે હવે તમે જાતે બનાવવાની કોશિશ કરો વિડીયોને સ્ટોપ કરીને. અને દોસ્તો બીજી માહિતી છે કે જીવાશ્મી એટલે શું? તો દોસ્તો ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહેવાય છે. જીવાશ્મી એટલે શું? તો ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહેવાય છે. દોસ્તો બીજી પણ માહિતી છે, તે પણ આપણે જાણવી જરૂરી છે, એટલે આપણે જોઈ લેવી. તો ઇગ્નિયસ લેટિન શબ્દ એટલે કે ઇગ્નિસ, જેનો અર્થ થાય છે અગ્નિ. દોસ્તો ખાસ યાદ રાખજો, આવો પણ પ્રશ્ન ક્યારેક પૂછી લેતા હોય છે. સેન્ટિમેન્ટરી તો લેટિન શબ્દ છે સેન્ટિમેટમનો, જેનો અર્થ થાય છે સ્થિર. અને મેટ્રામોર્ફિક એટલે જેનો ગ્રીક શબ્દ મેટ્રામોર્ફિક છે, જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ, એટલે કે અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ. તો દોસ્તો આ પણ યાદ રાખી લેજો. અને દોસ્તો વિડીયોની ક્વોલિટી થોડી HD કરીને આનો સ્ક્રીનશોટ પાડીને 2 થી 3 દિવસ પછી તમારે રિવિઝન કરી લેવાનું છે. તો દોસ્તો આવા જ મહત્વના કોષ્ટકો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને દોસ્તો થોડો સપોર્ટ કરજો, તમારા દોસ્તોમાં શેર કરજો અને વિડીયોને લાઇક જરૂર કરજો. કેમ કે દોસ્તો આવી માહિતી મારા ખ્યાલથી કોઈ એકેડેમીવાળા કે કોઈ આવી રીતે દોસ્તો ટૂંકમાં તમને આટલી માહિતી કોઈ દેતું નથી. એટલે દોસ્તો તમારે થોડો મને સપોર્ટ કરવો જોઈએ. એટલે કે દોસ્તો વિડીયોને શેર કરી દેજો અને લાઇક પણ કરી દેજો. ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.